ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં સવારમાં જો આવો નાસ્તો ખાશો તો પૂરા દિવસ થાક ન લાગે એવો ટેસ્ટી ઘઉંના લોટનો નવો નાસ્તો, ગરમા ગરમ, બહુ ટેસ્ટી એવો, અને થોડું પહેલેથી પ્રિપરેશન કરશો તો બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં આપણે 2 ટીસ્પૂન ઇન્સ્ટન્ટ ઈસ્ટ એટલે કે જે ડ્રાય ઈસ્ટ મળે એ મેં લીધી છે. સાથે આપણે એમાં 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને 1/2 ટીસ્પૂનથી પોણા 2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે હલકું ગરમ પાણી, તો વોર્મ વોટર આપણે જે કહીએ એ આપણે 3/4 કપ, પોણો કપ જેટલું ઉમેરી દઈશું. તો તમે આંગળીને હલકું તમને લાગે કે ગરમ છે એટલું જ હલકું ગરમ લેવાનું છે, નહીં તો જે ઈસ્ટ વાપરી છે એકદમ ગરમ પાણી ઉમેરી દેશો તો એ એક્ટિવેટ નહીં થાય. 2 ટીસ્પૂન જેટલું આપણે ઘી ઉમેરી દઈશું. મેં દેશી ઘી લીધું છે, આ તેલ વગર બનશે. ઘીમાં જ આ નાસ્તો બહુ ટેસ્ટી એવો લાગશે. મિક્સ કરી દઈશું અને ઢાંકી 5 મિનિટ માટે આપણે એને રેસ્ટ થવા દઈશું. તો 5 મિનિટમાં આપણે શુગર, ખાંડ એટલા માટે વાપરવાની કે ઈસ્ટ છે એ સારી રીતે એક્ટિવેટ થઈ જશે. તો એને 5 મિનિટમાં રેસ્ટ મૂકે ત્યાં સુધીમાં આપણે 2 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ આ રીતે એક બાઉલમાં લઈ લઈશું. અને હવે જે ઈસ્ટવાળું મિક્સર છે એ એક્ટિવેટ થઈ ગયું છે. આવું ઝીણા ઝીણા બબલ તમને ઉપર દેખાશે. હવે એ મિશ્રણથી આપણે લોટ બાંધવાનો છે. તો થોડું આ રીતે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. અહીંયા તમે પાણી 1 કપ જેટલું પણ વાપરી શકો. જો હવે તમને જરૂર લાગે તો હલકું ગરમ પાણી થોડું તમારે છાંટી લેવાનું અને આ રીતે સોફ્ટ એવો રોટલીનો જેવો લોટ હોય એનાથી પણ થોડો સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો. હવે લોટને આપણે 4થી 5 મિનિટ માટે ખૂબ જ સારી રીતે, જેમ આપણે પિઝાનો ડો મસળીએ એ જ રીતે તમારે ખૂબ જ સારી રીતે મસળી આવો સ્મૂથ કરી લેવાનો. તો મેં મસળી લીધો, લોટને આ રીતે રાઉન્ડ શેપ આપી દીધો. ઘી લગાવી દઈશું એકદમ સારી રીતે અને ઢાંકી અને 1 કલાક માટે હલકી ગરમ જગ્યા પર આપણે એને મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે અખરોટની ચટણી બનાવવાની છે. એના માટે એક બાઉલમાં 1 કપ અખરોટ લઈ અને એને ગરમ પાણીમાં પલાળી દઈશું. તો 10 મિનિટ માટે એને પલાળ્યા તો આ સોફ્ટ થઈ ગયા. તો સોફ્ટ અખરોટને પાણી વગર આ રીતે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. સાથે 3 લીલા મરચાં, 10થી 12 લસણની કળીઓ, 3 ટેબલસ્પૂન સફેદ તલ. તો શેકેલા જે ક્રિસ્પી એવા સફેદ તલ હોય એ ઉમેરવાના છે. ચટણીનો ટેસ્ટ એનાથી બહુ સારો એવો આવશે. 2 ટીસ્પૂન ચાટ મસાલો, 2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. તો 1થી 2 ટીસ્પૂન કે 1/2 ટીસ્પૂન જેટલું તમારે ત્રણેય લેવાનું છે. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 કપ લીલા ધાણા આ રીતે ચોપ કરીને મેં લીધા છે અને પાણી વગર આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો પાણી બિલકુલ નથી વાપરવાનું. થીક આવું ધરધરું એવી ચટણી તમારી રેડી થશે. તો હિમાચલી સિદ્ધુમાં અખરોટની આવી ચટણી વપરાય છે. તો આ જ મિક્સર જારમાં હવે આપણે લીલી ચટણી પણ બનાવી લઈશું. એટલે જે અખરોટનો ટેસ્ટ છે એ ચટણીમાં પણ આવી જશે. તો આ રીતે આપણે મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ મિશ્રણમાં આપણે ડુંગળી ઉમેરવાની છે. તો એક ડુંગળી એકદમ ઝીણી કટ કરી ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા ડુંગળી તમે ન ખાતા હોય તો તમે એના જગ્યાએ કોબીને પણ ઝીણી ચોપ કરી ઉમેરી શકો છો. તો આ મિશ્રણ તૈયાર છે. હવે ઝટપટ આપણે ચટણી તો એ જ મિક્સર જારમાં બનાવવાની છે. તો એમાં આપણે 1 કપ લીલા ધાણા ડાળખા સહિત, 1/4 કપ ફુદીનાના પાન, 2 થી 3 લીલા મરચાં કે તીખાશ જોવે એ રીતે, એક નાનો ટુકડો આદુનો, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 2 થી 3 ટીસ્પૂન બનાવેલી અખરોટની ચટણી, અડધા લીંબુનો રસ, થોડું મીઠું બેલેન્સ કરી લઈશું, થોડું પાણી અને આપણે સ્મૂધ એવી આ ચટણી, તો આ ઢીલી એવી ચટણી રહેશે. તો પાણી જેટલું જરૂર લાગે, જેટલી પાતળી જોવે એ રીતે તમારે વાટી રેડી કરી લેવાની. હવે લોટ આપણે જે રેસ્ટ કર્યો હતો એને 1 કલાક થઈ ગયો. લોટ છે એ તમે બાંધ્યો હશે એના કરતાં ડબલ સાઇઝમાં આ રીતે ફૂલીને રેડી થઈ જશે. આ રીતે તમે પંચ કરશો તો એકદમ સોફ્ટ એવો લોટ રેડી છે.
લોટને ખૂબ જ સારી રીતે મસળી અને એમાંથી આપણે એક સરખા 4 લુવા રેડી કરી લઈશું. લુવા બનાવો ત્યારે એને ખૂબ જ સારી રીતે મસળી એક લુવા તમારે બનાવવાના છે. તો જેમ પિઝાની જેમ એને મસળો લોટ એ જ રીતે મસળી આવા લુવા 4 રેડી કરી લઈશું. હવે પાટલી વેલણ પર ઘી લગાવી દઈશું. લુવો જે બનાવ્યો એ લઈ લઈશું અને હવે પિઝાના રોટલાની જેમ જ થીક મીડિયમ એવું રોટલો વણી લઈશું. તો આ રીતે જો લાગે કે સોફ્ટ લોટ થઈ ગયો છે તો તમે સૂકો લોટ પણ થોડો વાપરી શકો. હવે જે બનાવેલી વોલનટ એટલે કે અખરોટની ચટણી છે એ 2 ટેબલસ્પૂન જેટલી લઈ તો 2 થી 3 ટેબલસ્પૂન તમારા સ્વાદ પ્રમાણે તમારે આ રીતે પૂરા રોટલા પર ફેલાવી દેવાની. હવે આ રીતે એક ભાગ ઉપાડી બીજા ભાગ પર આ રીતે મૂકીશું અને હવે આ રીતે કિનારીઓ ચિપકાવી દઈશું. હવે આંગળી લઈ આ રીતે તમારે આ રીતે શેપ આપવાનો છે તો એન્ડ સુધી આ રીતે. અને હવે એને સારી એવી ડિઝાઇન માટે જ્યાં તમે પ્રેસ કર્યું છે એ લોટ બહાર આવ્યો એ તમારે અંદરની સાઈડ આ રીતે ચિપકાવવાનો છે. તો આવો સિદ્ધુનો ટ્રેડિશનલી શેપ હોય છે, પણ જો તમારે બીજી રીતે બનાવવો હોય તો એ પણ હું જણાવીશ. ઉપરની સાઈડ ઘી લગાવી દઈશું. તમારે શેપ આવી જાય એટલે તરત જ ઘી લગાવી દેવાનું. અને સ્ટીમરની ઢોકળા પાત્રાની પ્લેટ હોય ઢોકળિયામાં તમે તપેલીમાં પણ જાળીવાળી પ્લેટ મૂકીને સ્ટીમ કરી શકો છો. આ રીતે એક સાઈડ આપણે આ સીધું મૂકી દઈશું. હવે બીજો શેપ માટે તો મેં એ જ રીતે વણી અને લગભગ 3 ટેબલસ્પૂન જેટલું ફિલિંગ અખરોટનું મૂકી દીધું. આ રીતે ચિપકાવી દઈશું અને હવે જેમ આપણે ઘૂઘરાને શેપ આપીએ એ રીતે પણ તમે શેપ કરી શકો છો. તો આ રીતે બોર્ડરવાળી આ રીતે કિનારીવાળી ચપટી લેવાની, પાછી તમારે કિનારીવાળી ચપટી લેવાની. તો આ રીતે જેમ મોટો ઘૂઘરો હોય જાડો મોટો ઘૂઘરો એવો શેપ પણ આપી શકો છો. હવે સ્ટીમ કરો એ પહેલાં તમારે ઘી છે એ પ્રોપર આ રીતે લગાવી દેવાનું. તો આ રીતે મેં લગાવી દીધું અને હવે જે સ્ટીમરની પ્લેટ છે એમાં બીજી સાઈડ હું આ રીતે મૂકી દઈશ. તો આ સીધું છે એ થોડા મોટા જ બને, એક માટે એક એ રીતે તમારે એનો પોર્શન ગણવાનું. હવે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે આપણે પ્લેટ આ રીતે મૂકી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. 15 મિનિટમાં એકદમ સારી રીતે સ્ટીમ થઈ રેડી થઈ જશે. 15 મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો તો તમે જોઈ શકો છો ફૂલી જશે અને એનો કલર પણ થોડો પહેલાં કરતાં ચેન્જ થઈ જશે. તો એકદમ પરફેક્ટ એવા હિમાચલી સિદ્ધુ આ નાસ્તો છે એ તમારે ગરમા ગરમ જ સર્વ કરવાનો હોય છે. તો ગરમા ગરમ તમે એને સર્વિંગ પ્લેટ પર કાઢો. ઉપરની સાઈડ ગરમ ગરમ હોય ત્યારે તમારે આ રીતે ઘી લગાવી દેવાનું. ઉપર લાલ મરચું પાવડર થોડું અમથું છાંટી દેવાનું અને લીલા ધાણાથી ગાર્નિશ કરી બનાવેલી ચટણી લીલી અને સાથે ઘી. આ નાસ્તો ઘી સાથે જ વધારે ખાવામાં ટેસ્ટી એવો લાગે છે. તો તમારે એને ગરમા ગરમ ઘી સાથે સર્વ કરવાનું. તો આપણે ટ્રેડિશનલી અખરોટની ચટણીવાળું હિમાચલી સિદ્ધુ બહુ હેલ્ધી બહુ ટેસ્ટી એવું અને ખાસ કરી જો શિયાળામાં તમે ખાશો તો આ બહુ હેલ્ધી એવું છે. તો તમને જો કાંઈ નવું ટેસ્ટી કાંઈ ખાવાનું મન થાય એ પણ હેલ્ધી હોય તો તમે આ હિમાચલી સિદ્ધુની રેસિપી એકવાર ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો મોમોઝ અને પિઝા અને બર્ગર બહારના છે એ ભૂલી વારંવાર આ નાસ્તો બનાવો એટલો ટેસ્ટી એવો લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો ફિલિંગ બે સાઈડનું એકદમ પરફેક્ટ એવું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા હિમાચલી સિદ્ધુની રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.